તો આજે આપણે વાત કરવાના છીએ દીદારના એ ભવ્ય દિવસની, એની જે અપેક્ષા હોય છે, અને ખાસ તો ઇમામ જ્યારે આપણી સામે હોય એમની હાજરીમાં મુમિનોએ કેવી રીતે વર્તવું જોઈએ, એમની તૈયારી કેવી હોવી જોઈએ. હા, બરાબર. અને આ બહુ જ ગહન વિષય છે. એના માટે આપણે જે સ્ત્રોત જોઈ રહ્યા છીએ, બિહોલ્ડિંગ ધ ઇમામ્સ રેડિયન્ટ પ્રેઝન્સ ઇન દીદાર, એ ખરેખર આપણને બહુ ઊંડાણપૂર્વક સમજાવે છે. એમાં ઐતિહાસિક વાતો પણ છે અને આધ્યાત્મિક માર્ગદર્શન પણ. ખરેખર. અને મને લાગે છે કે આ સમજવા માટે શ્રેષ્ઠ રસ્તો એ છે કે આપણે આપણા મહાન ફાતિમીદ હુજ્જત સૈયદીના અલ મુઅય્યદ ફિદ્દીન શિરાઝીની વાત કરીએ. એમની જે કથા છે એનાથી શરૂઆત કરીએ. ચોક્કસ. કારણ કે એમનો અનુભવ એ આપણને એક આદર્શ બતાવે છે. આપણો આજનો પ્રયાસ એ જ રહેશે કે આ જે દીદારનો અનુભવ છે એના માટે આદર્શ માનસિક સ્થિતિ શું હોવી જોઈએ, વર્તન કેવું હોવું જોઈએ એ સમજીએ. તો ચાલો શરૂ કરીએ. સૈયદીના અલ મુઅય્યદ ફિદ્દીન શિરાઝી. પહેલાં તો એમના વિશે થોડું જણાવો ને. એ કોણ હતા અને એમની આ વાત આટલી બધી મહત્વની કેમ છે? હા, તો સૈયદીના અલ મુઅય્યદ ફિદ્દીન શિરાઝી એ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા. એ બહુ જ્ઞાની, બહુ પ્રબુદ્ધ હતા. ફાતિમદ સમયના એક મહાન હુજ્જત હતા. હુજ્જત એટલે? હુજ્જત એટલે ઇમામના જે ઉપદેશો છે, જ્ઞાન છે, એનો પ્રચાર કરનાર એક ઉચ્ચ આધ્યાત્મિક પદવી. એમનું સ્થાન એટલું ઊંચું હતું કે એમના સમયના જે ઇમામ હતા, મૌલાના મુસ્તનસિર બિલ્લા, એમણે પોતે એમના માટે કવિતા લખી હતી. ઓહ વાહ! ઇમામે પોતે? હા, ઇમામે કહ્યું હતું કે ઓ મારા હુજ્જા, તમે જ્ઞાનના એ શિખર પર પહોંચ્યા છો જ્યાં બહુ ઓછા લોકો પહોંચી શકે છે. આ જ બતાવે છે કે એમનું સ્થાન કેટલું ઊંચું હતું ઇસ્માઇલી દાવામાં. અદ્ભુત. એમણે લગભગ 800 જેટલા પ્રવચનો લખ્યા છે, જે મજાલિસ તરીકે ઓળખાય છે, અને એક આખો કાવ્ય સંગ્રહ દીવાન પણ લખ્યો છે. અને એમના દીવાનમાં, એમની કવિતાઓમાં એમના સમયના ઇમામના દીદાર માટેની એમની જે તડપ હતી, જે ઝંખના હતી, એ વારંવાર દેખાય છે. શું લખ્યું છે એમણે? એક જગ્યાએ લખે છે, મારા દિલમાં એક આશા છે તમારી તરફ, એટલે કે ઇમામ તરફ યાત્રા કરવાની. અને આ આશા મને ક્યારથી છે? બાળપણથી. બાળપણથી. અને એવું કહેવાય છે કે આ જે બાળપણની ઝંખના હતી એ પૂરી થતાં એમને 50 વર્ષથી વધુ ઉંમર થઈ ગઈ હતી. હા, બરાબર. 50 વર્ષ પછી એમને ઇમામની હઝુરમાં જવાનો, દીદારનો મોકો મળ્યો. અને અહીંથી વાત ખરેખર બહુ જ રસપ્રદ બને છે. એમણે પોતાની આત્મકથામાં આ અનુભવનું જે વર્ણન કર્યું છે એ અદ્ભુત છે. હા, મેં પણ વાંચ્યું છે. ખરેખર હૃદયસ્પર્શી છે. શું લખે છે? એ લખે છે કે મેં માંડ એમના પર નજર કરી હશે, એટલે કે ઇમામ પર, ત્યાં તો મારા પર ધાક છવાઈ ગયો. આદર ભાવથી હું એટલો ભરાઈ ગયો કે હું સ્તબ્ધ થઈ ગયો. ઓહો! અને એમને કેવું લાગ્યું ખબર છે? એ કહે છે, મને એવું લાગ્યું જાણે હું પૈગંબર સાહેબ અને અમીરુલ મોમિનીન મૌલાના અલીની સામે જ ઊભો છું. જાણે એમના જ ચહેરા જોઈ રહ્યો છું. કલ્પના કરો એક ક્ષણની, કેટલી પવિત્રતા હશે. ખરેખર. પછી એ લખે છે, જ્યારે હું સિજદામાં પડ્યો ઇમામ સમક્ષ, ત્યારે મેં બોલવાની કોશિશ કરી. મને થયું કે મારી જીભ, મારી વાણી દ્વારા એમની સાથે વાત કરું, પણ શું થયું? એ ધાક એટલો હતો, એ પ્રભાવ એટલો તીવ્ર હતો કે કહે છે હું મૂંગો થઈ ગયો. મારી વાકપટુતા જાણે ગાયબ થઈ ગઈ. એટલે કે એક શબ્દ પણ ન બોલી શક્યા? એક શબ્દ પણ નહીં. અને પછી એ લખે છે કે જ્યારે મેં સિજદામાંથી માથું ઊંચું કર્યું તો ત્યાં કોકે મને ઊભા થવા ઈશારો કર્યો, પણ ઇમામે, અમીરુલ મોમિનીન, એમણે ભવાં ચડાવીને એને રોક્યો. એટલે ઇમામ ઈચ્છતા હતા કે એ જ સ્થિતિમાં રહે. હા, એવું જ લાગે છે. શિરાઝી કહે છે, હું લગભગ 1 કલાક સુધી એમની હાજરીમાં રહ્યો, વારંવાર બોલવાની કોશિશ કરી, પણ મારી જીભ ચાલી જ નહીં. 1 કલાક? અને એ પણ આવા મહાન હુજ્જત? હા, એ લખે છે કે જ્યારે પણ કોઈ મને બોલવા કહેતું, હું વધારે મૂંગો થઈ જતો. અને ઇમામ એ વારંવાર કહેતા હતા, એમને રહેવા દો, એમનો ધાક ઓછો થવા દો. શું અનુભવ? છેવટે એ ઊભા થયા, ઇમામનો હાથ ચૂમ્યો, આંખો અને છાતી પર લગાવ્યો અને પછી ત્યાંથી ગયા.
એકદમ આનંદિત કૃતાર્થ થઈને. આ તો ખરેખર દીદારનો આદર્શ કહી શકાય. 1 કલાક સુધી સિજદામાં સંપૂર્ણ મૌન એમના જેવા જ્ઞાની વ્યક્તિ માટે પણ. બરાબર. અને આનું કારણ શું હતું? કારણ કે એ ઇમામની નુરાનિયત, એમની જે દિવ્ય તેજસ્વીતા હતી, એનાથી સંપૂર્ણપણે અભિભૂત થઈ ગયા હતા. એ સમજી ગયા હતા કે આ ભૌતિક શરીરની પાછળ પવિત્ર પૈગંબરથી લઈને મૌલાના અલી અને ત્યારથી અત્યાર સુધીના બધા ઇમામોનું નૂર એ આ વર્તમાન ઇમામમાં સમાયેલું છે. એટલે આ બાતીની સ્વરૂપની અનુભૂતિ હતી. હા, આ જ ઇમામના સાચા સ્વરૂપની અનુભૂતિ હતી. અને આ જ બતાવે છે કે દીદારનો અનુભવ કેટલો ગહન, કેટલો આદરપૂર્ણ હોવો જોઈએ. જોકે હવે આપણે થોડી વાસ્તવિક વાત પર આવીએ. સૈયદીના અલમોય્યદ જેવી સ્થિતિએ પહોંચવું એ આપણા માટે તો બહુ મુશ્કેલ છે. હા, એ સાચું છે. અને દીદારના દિવસે શું હોય? હજારો મુરીદો હોય. સ્વાભાવિક છે કે ઉત્સાહ હોય, ઘણી બધી એક્ટિવિટી હોય, ક્યારેક ધક્કામુક્કી પણ થાય, શોર બકોર પણ હોય. હા, તણાવ પણ હોઈ શકે છે. બરાબર. તો આ બધાની વચ્ચે પેલી આંતરિક શાંતિ કેળવવી, પેલું ધ્યાન કેન્દ્રિત કરવું એક મોટો પડકાર છે. ચોક્કસ છે. આ બધી બાહ્ય વસ્તુઓ આપણી અંદરની લાગણીઓ, ઉત્સાહ, અધીરાઈ, કદાચ થોડી ચિંતા, આ બધાથી ઉપર ઉઠીને આપણે જાતે જ ઈરાદાપૂર્વક એક આધ્યાત્મિક શાંતિનું વાતાવરણ બનાવવું પડે. આપણો સંકલ્પ હોવો જોઈએ કે આપણું ધ્યાન ફક્ત ઇમામની નૂરાની હાજરી પર જ રહે. બરાબર. અને એ સહેલું નથી. કેમ? કારણ કે ઇમામ ત્યાં ભૌતિક સ્વરૂપમાં છે. એક વ્યક્તિ તરીકે, એક માણસ તરીકે આપણી સામે છે. આપણી આંખો એ ભૌતિક રૂપને જુએ છે. હા, અને આ જ વાત આપણા પીર સદરદીને પણ કહી છે ને એમના જ્ઞાનમાં. બિલકુલ. પીર સદરદીન સદીઓ પહેલા આપણને ચેતવી ગયા છે. એ જ્ઞાન છે એજી એક ફિકર મુનિવર તમરી છે માને, માણસ રૂપે સાહેબ જાણું હો ભાઈજી. માણસ રૂપે સાહેબ જાણું હો ભાઈજી. હા, પીર કહે છે કે હે મોમિનો, અમને તમારી એક ચિંતા છે, એક ફિકર છે કે તમે સાહેબને એટલે કે ઇમામને ફક્ત એક માણસ તરીકે જ જોશો, એ જ રીતે સમજોશો. કેટલી ઊંડી ચેતવણી છે. મતલબ કે આપણે ભૌતિક દેખાવમાં એમના નૂરને, એમના દિવ્ય તત્વને ભૂલી જઈ શકીએ છીએ. હા, અને જુઓ, પીર એમ નથી કહેતા કે ઇમામ શરીરમાં નથી. એ કહે છે કે શરીર તો છે, પણ એમનું મૂળ તત્વ, એમનો જે સાર છે, એમનું જે સત્ય છે, એ દૈવી છે, એ અલ્લાહનું નૂર છે. એટલે ઝાહિરી અને બાતીની વચ્ચેનો ભેદ સમજવો જરૂરી છે. બરાબર. ભૌતિક દેખાવથી પર જઈને એ નૂર પર ધ્યાન કેન્દ્રિત કરવું, એ જ સાચી તૈયારી છે. આના સંદર્ભમાં પેલી ખ્વાજા અબ્દુલ માસૂમની વાર્તા યાદ આવે છે. ડોક્ટર શફીક વિરાણીએ જે વર્ણવ્યું છે એ શું હતી? હા, એ બહુ જ સરસ ઉદાહરણ છે. ખ્વાજા અબ્દુલ માસૂમ બદકશાનથી એ સમયના ઇમામ મૌલાના ઝુલ્ફિકાર અલી પાસે ધાર્મિક લેણું એટલે કે દશોંધુ લઈને ગયા હતા. ઓકે. ત્યાં એમને ઇમામના દીદારનો લહાવો મળ્યો. ખૂબ જ પવિત્ર અનુભવ હતો એમના માટે. પણ જ્યારે પાછા બદકશાન ગયા ત્યારે શું થયું? ત્યારે બધા લોકો એમની આસપાસ ભેગા થઈ ગયા. સ્ત્રીઓ, પુરુષો, બાળકો બધા ઉત્સાહમાં હતા કે આ જુઓ, ઇમામ પાસેથી આવ્યા છે. એમને બાજુ પર લઈ જઈને પૂછવા લાગ્યા, કહો અમને, તમે શું જોયું? ઇમામ વિશે કહો. સ્વાભાવિક છે, બધા જાણવા માંગે. હા, પણ ખ્વાજા માંડ એમના એ અલૌકિક અનુભવનું વર્ણન શરૂ કરે, કારણ કે એ અનુભવને શબ્દોમાં કહેવો પણ અઘરો હતો. ત્યાં જ ભીડમાંથી કોઈકે પૂછ્યું. શું પૂછ્યું? પૂછ્યું કે અરે એ તો કહો, ઇમામ ઘરડા દેખાય છે કે જુવાન છે? બરાબર કહો, ક્યાંક નાના બાળક જેવા તો નથી ને? એમના ઘરે પત્ની બાળકો છે? ઓહો, આ તો બહુ જ સપાટી પરના પ્રશ્નો થયા. બરાબર. ખ્વાજા જે ગહન અનુભવની વાત કરવા માંગતા હતા એનાથી સાવ અલગ જ દિશામાં વાત ગઈ. બિચારા ખ્વાજા ખૂબ દુઃખી થઈ ગયા. એમને થયું કે આ લોકો ઇમામના તત્વને બદલે એમના શારીરિક દેખાવ અને દુનિયાની વાતોમાં જ કેમ રસ લઈ રહ્યા છે. એટલે એમણે શું કહ્યું પછી? એમણે પોતાની કવિતામાં લખ્યું છે કે આ બધા મૂર્ખ પુરુષો અને સ્ત્રીઓ આવી નકામી વાતો જ કરતા હતા. આવા લોકો ઇમામના સાચા તત્વને શું સમજે? હા, તો દુઃખદ કહેવાય. પણ ત્યાં કોઈ સમજદાર નહોતું? હા, સદનસીબે ક્યાં એક જ્ઞાની માણસ હતો. એણે જ્યારે આ બધી વાતો સાંભળી ત્યારે લોકોને ઠપકો આપ્યો. કહ્યું, ઓ નકામા અવાજ કરનારાઓ, આ દિવ્ય તત્વ સામે તમારી આ મૂર્તિ પૂજા જેવી વૃત્તિ એટલે કે બાહ્ય દેખાવ પર ધ્યાન આપવાની બંધ કરો.
એટલે આ વાર્તા એ જ બતાવે છે કે જો તૈયારી ન હોય તો ભૌતિક હાજરી પણ અવરોધ બની શકે છે. બરાબર. અને આ વાત કુરાનની એક આયત સાથે પણ જોડાય છે. સૂરહ 7 આયત 198. એમાં અલ્લાહ પૈગંબર સાહેબને એવા લોકો વિશે કહે છે જે સત્ય જોઈ નથી શકતા. કઈ આયત? એમાં કહ્યું છે, અને તમે તેમને જુઓ છો કે તેઓ તમારી તરફ જોઈ રહ્યા છે જ્યારે તેઓ ખરેખર જોતા નથી. તેઓ તમારી તરફ જોઈ રહ્યા છે જ્યારે તેઓ જોતા નથી. વાહ, કેટલી ગહન વાત છે. હા, મતલબ કે એ લોકો પૈગંબરના ભૌતિક શરીરને જોતા હતા, પણ એમના નૂરને, એમની નુબુવતને, એમના સાચા તત્વને નહોતા જોઈ શકતા, નહોતા સમજી શકતા. એટલે ભૌતિક આંખોથી જોવું પૂરતું નથી, ખરી દૃષ્ટિ તો અંદરની જોઈએ. બરાબર. અને દીદાર એ જ મોકો છે જ્યારે આપણે ભૌતિક દૃષ્ટિથી આગળ વધીને ઇમામના એ નૂરનો અનુભવ કરવા માંગીએ છીએ. એટલે જ આંતરિક તૈયારી એ અનિવાર્ય છે. તો હવે મુખ્ય વાત પર આવીએ. આ બધી વાતોનો વ્યવહારિક અર્થ શું? આપણે દીદાર માટે ખરેખર શું કરવું જોઈએ? પેલી સાચી આંતરિક સ્થિતિ કેવી રીતે કેળવવી? જો, સૌથી પહેલી અને મહત્વની વાત છે આધ્યાત્મિક સ્વચ્છતા. આપણે જમાતખાનાને ભૌતિક રીતે તો સ્વચ્છ રાખીએ જ છીએ, બરાબર? સફાઈ સમિતિ હોય, સ્વયંસેવકો હોય. હા, એ તો છે જ. પણ આપણી બાતીની તરીકામાં આ સ્વચ્છતાનો અર્થ વધુ ઊંડો છે. એ સ્થળની સ્વચ્છતા કરતાં પણ વધુ ત્યાં આવનારા મુમિનોની આંતરિક સ્થિતિની શુદ્ધતાની વાત છે. એટલે મનની શુદ્ધતા? હા, દીદારગાહમાં પ્રવેશતા પહેલા અને ત્યાં હોઈએ ત્યારે મનને શુદ્ધ રાખવાનો પ્રયાસ કરવો. કોઈ દુનિયાવી વાતો નહીં, કોઈ ગપસપ નહીં, કોઈ નકારાત્મક વિચારો નહીં, ફરિયાદો નહીં, કશું જ નહીં. ફક્ત ધ્યાન ઇમામ પર. ફક્ત અને ફક્ત ઇમામ અને દીદારના અનુભવ પર જ ધ્યાન. અને આ ફક્ત વ્યક્તિગત રીતે નહીં, સામૂહિક રીતે પણ. હા, જો ત્યાં હાજર દરેક મોમિન આ શુદ્ધતા જાળવે, કોઈ ગપસપ નહીં, કોઈ ચર્ચા નહીં, ફક્ત ઇબાદત, zikr, ઇમામના વિચાર, તો વિચારો એ વાતાવરણ કેવું બની જાય? એકદમ પવિત્ર અને શક્તિશાળી. બરાબર. એકદમ આધ્યાત્મિક રીતે ચાર્જ થયેલું વાતાવરણ બની જાય, અને એ આપણને ઉચ્ચ અનુભૂતિ માટે તૈયાર કરે છે. ઓકે, આધ્યાત્મિક સ્વચ્છતા પછી બીજી કઈ વાત મહત્વની છે? હૃદયની સ્થિતિ વિશે તમે કહેતા હતા. હા, આ બીજો બહુ જ મહત્વનો મુદ્દો છે. આપણે એ જોવાનું છે કે દીદાર વખતે આપણું હૃદય પથ્થર જેવું કઠણ, બંધિયાર કે દુનિયાવી ચિંતાઓથી ભરેલું ન હોય. હૃદય કેવું હોવું જોઈએ? હૃદય ગ્રહણશીલ હોવું જોઈએ, નરમ, ખુલ્લું. અને એ કેવી રીતે થાય? આપણા તરીકામાં એના માટે ગિરિયાવઝારીનો માર્ગ છે. ગિરિયાવઝારી એટલે રડવું અને વિનંતી કરવી? હા, પણ એ માત્ર દુઃખનું રુદન નથી. એ ઇમામના દીદાર માટેની તડપ છે, પોતાની ભૂલો માટે પછતાવો છે, અલ્લાહની રહેમત માટેની પ્રાર્થના છે. આ ગિરિયાવઝારીથી, આપણી દુઆઓથી આપણું હૃદય પીગળે છે, નરમ બને છે. જેમ જમીન નરમ હોય તો પાણી શોષે. બરાબર. તમે જો જમીન સૂકી, કઠણ હોય તો ગમે તેટલો સારો વરસાદ પડે, પાણી અંદર ઉતરશે નહીં, ઉપરથી વહી જશે. સાચી વાત છે. એમ જ જો આપણા હૃદય કઠણ અને બંધ હોય તો ઇમામ જ્યારે એમના નૂર અને આશીર્વાદની વર્ષા કરે ત્યારે આપણું હૃદય એ નૂરાની વર્ષાને ગ્રહણ નહીં કરી શકે. એટલે હૃદયને નરમ અને ગ્રહણશીલ બનાવવું ખૂબ જરૂરી છે. આ બહુ સરસ ઉપમા છે. તો પછી પેલો જે પ્રતીક્ષાનો સમય હોય છે, ઇંતજારી, એ દરમિયાન શું કરવું જોઈએ? એ સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે થાય? ઇંતજારીનો સમય પણ તૈયારીનો જ ભાગ છે. એ વખતે પણ zikr અને ગિરિયાવઝારી ચાલુ રાખવા જોઈએ. ઇમામના આવવાની રાહ જોતી વખતે બહારની દુનિયામાંથી ધ્યાન હટાવીને અંદર વળવાનું છે. અંદરની તરફ ધ્યાન? હા, આપણું ધ્યાન આપણા આંતરિક જગત પર. પીર સદરદીન કહે છે ને, અંતર ભેટીએ નૂર. એ નૂરને, જે ઇમામનું સ્વરૂપ છે, એને આપણી અંદર જોવાનો, અનુભવવાનો પ્રયાસ કરવાનો. એટલે બહાર ઇમામના ભૌતિક દીદારની રાહ જોતા હોઈએ ત્યારે અંદર એમના નૂર સાથે જોડવાની કોશિશ કરવાની. સાથે છે. દરેક ભાઈ બહેનની એ જ તડપ છે, એ જ પ્રાર્થના છે. પેલી નફસે વાહિદાની વાત, એક જ આત્મા. હા, જ્યારે આપણે અનુભવીએ કે આપણે સૌ એક વિશાળ આત્માનો ભાગ છીએ અને આપણે સૌ આપણા રૂહાની મા બાપ એટલે કે ઈમાનના દર્શન કરવા આવ્યા છીએ, ત્યારે એક અદ્ભુત સામૂહિક ઉર્જા બને છે. એનાથી શું ફાયદો થાય?
જ્યારે બધા એક જ શ્રદ્ધા, એક જ પ્રેમ, એક જ આદરથી જોડાયેલા હોય ત્યારે દીદારગાહમાં એક બહુ જ પોઝિટિવ, પવિત્ર વાતાવરણ બને છે અને આ વાતાવરણ આપણને ઇમામના નૂરને ગ્રહણ કરવા માટે વધુ સક્ષમ બનાવે છે. બરાબર. તો આપણે આધ્યાત્મિક સ્વચ્છતા, નરમ હૃદય, આંતરિક ધ્યાન અને સામૂહિક ભાવનાની વાત કરી. ઇમામની હાજરી અને આ તૈયારી સિવાય બીજું શું મહત્વનું છે? એક બહુ જ મહત્વની વાત રહી ગઈ, ઇમામના ફરમાન. આપણે ફક્ત દર્શન માટે જ નહીં, પણ ઇમામ જે કહે છે એમના ફરમાનના દરેક શબ્દને ધ્યાનથી સાંભળવા, સમજવા અને ગ્રહણ કરવા માટે પણ તૈયાર રહેવું જોઈએ. કારણ કે એમના શબ્દો પણ નૂર જ છે. બિલકુલ. એ નૂર છે, માર્ગદર્શન છે, આપણા માટે, આપણી આવનારી પેઢીઓ માટે. એટલે માત્ર સાંભળવું નહીં, પણ ધ્યાનથી ગ્રહણ કરવું. હા, ખૂબ ધ્યાનથી. તેઓ કેવી રીતે બોલે છે, ક્યાં ભાર મૂકે છે, એમના લહેજામાં શું ભાવ છે, એ બધું સમજવાનો પ્રયત્ન કરવો. અને સાંભળ્યા પછી સૌથી મહત્વનું, એ ફરમાનને જીવનમાં ઉતારવું, એના પર અમલ કરવો. સાચી વાત છે. તો આ બધી તૈયારી પછી આવા દીદાનનો અંતિમ હેતુ શું હોવો જોઈએ? આપણે શું આશા રાખવી જોઈએ? મુખ્ય ધ્યેય એ છે કે આ દીદાર ફક્ત એક ઘટના બનીને ન રહી જાય. એ આપણા જીવનમાં એક આધ્યાત્મિક પુનર્જાગૃતિ લાવે, એક ટર્નિંગ પોઈન્ટ બને. એટલે કે એક નવી શરૂઆત? હા, આપણે એ દિવસે સંકલ્પ કરવો જોઈએ કે આ જાહેરી દીદાર પછી આપણે જીવનભર આધ્યાત્મિક અને બૌદ્ધિક રીતે વધુને વધુ પ્રગતિ કરતા રહીશું. આપણો પ્રયાસ એવો હોવો જોઈએ કે આપણે આ જીવનમાં જ બાતીની નૂરાની દીદારનો અનુભવ કરી શકીએ. ઇમામના આંતરિક તેજસ્વી દર્શનનો. અને આ જ વાત પીર સદરદીન પણ કહે છે ને એમના જ્ઞાનમાં. હા, પીર સદરદીનને બહુ સુંદર રીતે કહ્યું છે. એજી પીર સદરદીન બોલ્યા, તમે સાહેબ જાણજો હજૂર, અમર પદવી તો મિલે જો અંતર ભેટીએ નૂર. અમર પદવી તો મિલે જો અંતર ભેટીએ નૂર. શાશ્વત પદવી ત્યારે મળે જ્યારે આપણે અંદરના નૂરને ભેટીએ. બરાબર. ઇમામ હાજર છે, હંમેશા હાજર છે. પણ એ ઉન્નતિ, એ મુક્તિ, એ અમર પદવી ત્યારે મળે જ્યારે આપણે એમના નૂરને આપણી અંદર ખરા અર્થમાં ગ્રહણ કરીએ, જ્યારે આપણી આત્મા એ નૂરને શોષી લે. અંતિમ લક્ષ્ય એ જ છે કે જ્યારે આપણે આ શરીર છોડીએ ત્યારે આપણી આત્મા ઇમામના પ્રકાશમાં ભળી જાય અને હંમેશ માટે નૂરાની દીદાર પામે. આમીન. ખૂબ સરસ. તો ચાલો આપણે આખી ચર્ચાના મુખ્ય મુદ્દાઓ ફરી એકવાર યાદ કરી લઈએ. પહેલું, સૈયદીના શિરાઝીનો અનુભવ જે આપણને ધાક, આદર અને સમર્પણ શીખવે છે. બીજું, ખ્વાજાની વાર્તા અને પીરની ચેતવણી, ભૌતિક દેખાવથી આગળ વધીને નૂર પર ધ્યાન આપવાનું મહત્વ. ત્રીજું, તૈયારીના 4 મુખ્ય પાસા: આધ્યાત્મિક શુદ્ધતા, નરમ હૃદય, ગિરિયાવઝહારીથી, આંતરિક ધ્યાન, અંતર ભેટીએ નૂર અને સામૂહિક ભાવના, નફસે વાહિદા. અને ચોથું, ફરમાનને ધ્યાનથી સાંભળીને ગ્રહણ કરવું અને જીવનમાં ઉતારવું. અને આ બધું જોડીને જોઈએ તો આ તૈયારી ખાલી દીદારના દિવસ માટે નથી. બિલકુલ નથી. આ તો ઇમામની હાજરીને ભલે ઝાહેરી હોય કે બાતની હંમેશા અનુભવવાની અને આદર આપવાની રીત છે. દીદાર એક પરિવર્તન લાવનારી ક્ષણ બનવી જોઈએ જે આપણને આજીવન પ્રગતિ અને અંતે શાશ્વત નૂરાની દીદાર તરફ દોરી જાય. અને છેલ્લે શ્રોતાઓ માટે એક વિચાર કે દીદારના એક ક્ષણ માટે તો તૈયારી કરવી જ, પણ જો આ આદર, આ ભક્તિ, આ નૂર પર ધ્યાન કેન્દ્રિત કરવાની વૃત્તિ જો આપણે એને આપણા રોજિંદા જીવનમાં, આપણી ઇબાદતમાં, ઇમામના માર્ગદર્શન પ્રત્યેની આપણી સમજમાં સતત કેળવીએ તો એ આપણા આખા આધ્યાત્મિક જીવનને કેટલું બદલી શકે છે. આના પર વિચારવા જેવું છે. ચોક્કસ. આમીન યા રબ્બલ આલમીન. સૌ સાથે મળીને સલાવત પડીએ. અલ્લાહુમ્મ સલ્લી અલા મુહમ્મદિન વ આલી મુહમ્મદ. અલ્લાહુમ્મ સલ્લી અલા મુહમ્મદિન વ આલી મુહમ્મદ. અને જેમને આમાં વધુ રસ હોય એમના માટે તમે કહ્યું એમ સ્ત્રોતમાં 3 ટૂંકી વાઇઝનું ઉલ્લેખ છે. હા છે. એ didar.global-lectures.com પર ઉપલબ્ધ છે. બરાબર. એ 3 વિષયો છે: મુમિનના જીવનમાં દીદારનું મહત્વ, પછી દીદાર માટેની તૈયારી, અને ત્રીજું, દીદાર દરમિયાન ઇમામની હાજરીમાં કેવી રીતે રહેવું. હા, આ 3 વાય સાંભળવા જેવી છે. ચોક્કસ. इतनो मिलावड़ो रे अपना
ભાઈ હગારો સંસાર સાચીને નામે તારી જીએ એણે સંસારે ભલા સુખ ધામ કામ કીજે જી ધન ધન આજનો ડાડલો રે અમે ગરીબ રૂપા